નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત. તો આજે આપણે જોવાના છીએ પાઠ નંબર 23 લઘુ કાવ્યો દુહામુક્ત હાઇકુ. તો ગુજરાતી સ્વાધ્યાયપોથીમાં 23મો પાઠ દુહામુક્ત હાઇકુ છે, તેનું સોલ્યુશન આપણે જોવાના છીએ. અને સોલ્યુશન જોતાં પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા હો તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. તો ચલો શરૂ કરીએ. વિભાગ બી, નીચેના દરેક પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. તો તેમજ પહેલો પ્રશ્ન છે કે દુહાની દ્રષ્ટિએ શું થવું કઠિન છે? કે દુહાની દ્રષ્ટિએ કુલદીપક થવું કઠિન છે. પછીનો પ્રશ્ન છે કે કવિ રહીશ મણિયાર જીતમાં શું ન હોય તે અંગે ચેતવે છે. તો કવિ રહીશ મણિયાર જીતમાં હાર ન હોય એ અંગે ચેતવે છે. ત્રીજો પ્રશ્ન, કવિની દ્રષ્ટિએ ભારવાળું મુગટ એટલે શું? તો એટલે જવાબદારીઓનો મુગટ. બરકત વિરાણીનું ઉપનામ શું હતું? તો બેફામ. હાઇકુ કયા દેશનો સાહિત્ય પ્રકાર છે? જાપાન. હાઇકુમાં કેટલા અક્ષર હોય છે? 17 અક્ષર. હાઇકુ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે? તો 3 પંક્તિનું હોય છે. પછી નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. મુરલી ઠાકુરને આંગણું મોટું શા માટે લાગે છે? તો ખોરડું નાનું છે, બહાર મજાનું આંગણું, સૂર્યનો ઉજાસ ચારે બાજુ ફેલાય છે, કવિ ચેતના એ ઉદાસને ઝીલે છે, ચેતના વિસ્તાર પામે છે, તેથી ઓરડાની બહારનું આંગણું કવિને મોટું લાગે છે. પછી બીજો પ્રશ્ન છે કે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ રચિત હાઇકુનો ભાવાર્થ સમજાવો. તો તેનો સંપૂર્ણ જવાબ અહીં આપેલો છે, તે આપ જોઈ શકો છો. પછી આગળનો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોનો 10-12 વાક્યમાં ઉત્તર લખો. મુદ્દાસર ઉત્તર લખો. પ્રથમ મુક્તકમાં કવિ કઈ વાતની ચેતવણી આપે છે તે વિસ્તારથી સમજાવો. તો તેનો સંપૂર્ણ જવાબ અહીં લખેલો છે, તે આપ જોઈ શકો છો. પછી વિભાગ સી, વ્યાકરણ વિભાગ શરૂ થાય છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જિંદગી, કુલદીપક, પછી સાચી સંધિ જોડો. સોરી વિદ્યાર્થી મિત્રો, અહીં જોડણી આપેલી ને હવે અહીં સંધિ આપી છે કે દુહ વત્તા લભ દુર્લભ, જગત વત્તા ઈશ જગદીશ. પછી સમાસ ઓળખાવો. દુર્લભ બહુવ્રીહી ને હસ્તરેખા તો તત્પુરુષ સમાસ થશે. કુલદીપક તત્પુરુષ સમાસ ને દિશદીપક તત્પુરુષ સમાસ. પછી નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે જણાવો. કુલદીપક એક પણ પ્રત્યય નહીં. અલભ્ય અવત્તા લભ્ય પૂર્વ પ્રત્યય. દુર્લભ પૂર્વ પ્રત્યય. સફળતા પર પ્રત્યય થશે. પછી છે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. કઠિન, અઘરું, સ્નેહ. નીચેના સંજ્ઞાઓનો પ્રકાર લખો. આદર ભાવવાચક સંજ્ઞા, સફળતા ભાવવાચક, દીપ જાતિવાચક, ચંદ્ર વ્યક્તિવાચક. પછી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. હથેળી દેખાતી નાની રેખા કે લીટી જેના પરથી ભવિષ્ય છે. તો હસ્તરેખા. મુશ્કેલીથી મળે તેવું દુર્લભ કે પ્રદેશનો માપસરનો આલેખ તો નકશો. વિરુદ્ધાર્થી શબ્દ આપો. જીત, હાર, કઠિન, સરળ, જરા, વધુ, આદર, તિરસ્કાર. નીચેના શબ્દોના અર્થ આપો. જીત, ફતેહ, વિજય, જીતાયેલો. અને નકશામાં તો જગા કે પ્રદેશના માપસર આલેખમાં ન ક સામાં કોઈ જગ્યાએ નહીં. પછી તળપદા શબ્દોનો અર્થ લખો. અંશી તો અંશ, જરાય તો થોડું પણ, ખોરડું તો ઘર, નેહ તો સ્નેહ. પછી છે નીચેની પંક્તિઓમાં ક્રિયા વિશેષણ શોધીને લખો. તે ઘર કદી ન જાઈએ કંચન વર્ષે મેં. કદી એટલે શું થશે? સમયવાચક. પછી છે કે જેનો માથે જરાય ભાર ન હો તો જરાય માત્રા સૂચક થશે, ક્રિયા વિશેષણ. પછી છે કે નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. દુર્લભ દ વત્તા ઉ વત્તા ર વત્તા લ વત્તા અ વત્તા ભ. ચંદ્ર ચ વત્તા અન વત્તા દ વત્તા ર વત્તા અ ચંદ્ર. તો આ આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ગુજરાતી સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન, તેમાં પાઠ નંબર 23મો. તો હજુ સુધી વિદ્યાર્થી મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો, જેથી તેને પણ ફાયદો થાય. અને આપણો એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યો છે, તેમાં હજુ આપ ન જોડાયો હોય તો ત્યારે જ જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને ટૂંક જ સમયમાં આપણે બોર્ડના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આવવાના છીએ,
તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. થેન્ક યુ.